વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. રાગી ઉપયોગી જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ સૂરજ ચંદર તારલા. માણસ માતર ચાવી દીધેલા કઠપુતળિયા રમકડા. જન્મોના કારણનું પણ કાર્ય ઉકલતા ભમરડા. ભૂખ લાગે છે એ અનુભવીએ સંગની જીવને અનુભવ ગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. સંયોગી વિચારથી જુદા લફરા છૂટા અસંયોગી. હું છું કેવળ આત્મા પોતે વીણવાદળિયો સ્વરૂપ યોગી. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. આત્મ સ્વરૂપે હરતા ફરતા અચળ સચર હો મહાત્મા. ચંદુ નામે ચરતો દેહ આરોપેલો વિકલ્પી. જળ મૂળથી ભ્રાંતિ નિવેડો વંદન દાદા વિજ્ઞાની. વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. જય સચિદાનંદ. ગૌરાંગાનંદજી બોલજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક ભૂતગલમાં આત્મા. એટલે જ્ઞાન મળ્યા પછી આપણો બધો જે ગૌરાંગનો જે ભાગ છે આખો એ વ્યવસ્થિત શક્તિના આધીન હવે બધો ઉકેલાશે. એટલે જે ગૌરાંગ એટલે જે પૂરણ કરીને આવ્યો છે એ બધું ગલન થશે. એટલે ઉદ્ગર એટલે પૂરણ ગલન સ્વભાવ. એટલે જે ભરીને આવેલું છે એને હવે આપણે આજ્ઞા ધર્મે કરીને જ્ઞાતા દ્રષ્ટા રહીને એનો જે ગલન થતો ભાગને જોવા જાણવાનો. એટલે ઉદ્ગલ ગલન સ્વભાવનું એટલે પૂરણ થયેલું એ ગલન થાય છે એમાં આજ્ઞા ધર્મે એનો સંભાવે નિકાલ કરી નાખવાનો ગલનનો. જય સચ્ચિદાનંદ. સરસ. ઘણું સરસ બતાડ્યું કે પૂદગલ એટલે પૂરણ થયેલું. થયેલું કરેલું નહીં, પૂરણ થયેલું અજ્ઞાનથી થયેલું. તે હવે આપણે ભેગું થયેલું છે એમાં આપણે અજ્ઞાનથી કહેતા હતા કે હું દીપક આનંદ છું, હું ગૌરાંગ આનંદ છું, હું મનોજભાઈ છું, એવી રીતે કરીને. પણ હવે આપણને જ્ઞાન થવાથી હવે આપણને ખબર પડી કે કેવી રીતે જે પૂરણ થયેલું અજ્ઞાનતામાં તે હવે વ્યવસ્થિત દ્વારા ખાલી થતું જાય છે. તો તેમાં આપણે શું કરવાનું? કારણ કે એમાં બધી ચિકાસ વાળો ભાગ પણ છે, ખેંચાખેંચી વાળો ભાગ પણ છે, હિંસક ભાવ પણ છે, બધો હિંસા વાળો પણ. તો એ બધા અજ્ઞાન ભાવોથી વિટાયેલું જ્યારે ખાલી થાય ત્યારે આજે આપણે જાગ્રત રહીને એને ચોખ્ખું કરી દઈએ. એટલે એક પૂદગલમાં આત્મા એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને જુદા રહીને આ પૂદગલને આપણે વિસર્જન થવા દઈએ છે. અને સાથે સાથે એમાં રહેલી ખામી, વિટાયેલી ખામી જે બહાર આવે છે તેને આપણે ચોખ્ખું કરતા જઈએ. એટલે છેલ્લા જે આવે છે છેલ્લા વાક્યમાં ચંદુ કરીને એક મિનિટ આજે
ચંદુ નામે, એટા દીપકાનંદ નામે, ગૌરાંગાનંદ નામે, મનોજભાઈ નામે ચર ચરતો દેહ જ આરોપેલો વિકલ્પેલો, એટલે જે આગળ આરોપાયેલું, આરોપ કરેલો, કરતા ભાવનો આરોપ, બધો વિકલ્પનો આરોપ, તે હવે જડ મૂળથી ભ્રાંતિ નિવેડો. આ દાદાની આજ્ઞાથી આપણે એનો સંભાવિત નિકાલ કરીએ છીએ. અને એ દાદાને આપણે વંદન કરીએ છીએ, વિજ્ઞાની દાદાને, જેને આપણને વિજ્ઞાન સ્વરૂપ બનાયા છે. તો આપણે વિજ્ઞાન સ્વરૂપે રહીને આ ઉકલતા ભમરડાને સારી રીતે જોઈને અને એની બધી સમજણે એમાં કોઈ જાતની દખોદખલ ના કરીએ, પોતાના પૂતગલમાં કે બીજાના પ્રકૃતિમાં દખોદખલ ના કરીએ, અને જુદા રહીને ફાયનો સંભાળ નિકાલ કરતા. દાદાએ જે આજ્ઞા આપી છે એટલી બધી જબરજસ્ત આપણને આપી છે કે આજ્ઞા થકી ગમે તેવું પૂતગલ અજ્ઞાનતામાં ગમે તેવું પણ વીટાયેલું હશે તો એનો ઉકેલ સમાધાન પૂર્વક લાવી કે આપણે મુક્ત થઈશું. એટલે આપણને દાદાએ મુક્ત કરી દીધા, પણ આપણે મુક્ત થઈશું ક્યારે? આ લાગેલું પૂતગલ આપણે એને પાછું નોર્માલિટીમાં લાવવા દઈએ. દાદા ભગવાન આપણને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે, મહાત્માનો સાથ, દેવી દેવતાની આશીર્વાદ. જય સચ્ચિદાનંદ.